વિછિયા તાલુકામાં થોરિયાળી ગામમાં જે ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ ખુલ્લેઆમ, અને એ મેટર બધાને ખબર હોવા છતાં એ કાયદો વ્યવસ્થા આ ગૃહમંત્રી મુખ્યમંત્રી જાળવી નથી શકતા એ સ્પષ્ટ છે. સાથે સાથે એમના જ પરિવારના લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે, અને એક ફાકા ફોજદારી મંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે સરઘસો કાઢવામાં આવશે, એટલે લોકોને એવું થયું કે પોલીસ સરઘસ કાઢે રહી છે, અને પોલીસ છે એમને ત્યાં જોવા માટે પણ ગયા. સાથે સાથે એક બીજી વાત પણ એ સામે આવી કે એમના જ પરિવારના લોકોને ધરપકડો કરવામાં આવી. એને છોડવા માટે ત્યાં પોલીસ સ્ટેશને લોકો ભેગા થયા, એટલે બધા લોકો ઉપર FIR કરવી. આજે પરિવાર ઉપર આટલી મોટી આભ તૂટી પડી છે, એના બદલામાં સહાયને બદલે અહીંયા કોઈ આવી ન શકે એવી હાલત કરી દીધી. 60-60, 70 લોકો સાથે જેલમાં પૂરી દીધા છે. હજી બીજાને જેટલા છે એને પૂરવાની કોશિશ કરી રહી છે. ત્યારે મારે ગૃહમંત્રી મુખ્યમંત્રીને કહેવું છે કે આજ બાકી રહ્યું હતું. યુપી બિહાર બનાવતા તમને વાર નહીં લાગી? ગુજરાતને બનાવી દીધો તમે. તમને શાંતિ છે ને? હવે બેટ દડે રમજો તમે ત્યાં. મુખ્યમંત્રી ગૃહમંત્રી હમણાં બેટ દડે બહુ રમે છે. રમો તમે બેટ દડે. અને અહીંયા આ પરિવારના હાલત જુઓ. બીજું સમાજ કરી અને ઠેકડા મારતા મંત્રીશ્રીને મારે કહેવું છે અહીંયા ચૂંટાયેલા કે તમે કોઈ અધિકારીને કહી નથી શકતા. અધિકારીઓ આટલો બધો અત્યાચાર કરે છે કોળી સમાજ ઉપર, એમના પરિવાર ઉપર, અને તમે શું કરો છો? તમે કાયદાનું કામ કરશે. આપણે કેટલા રાજા હરિશ્ચંદ્રના દીકરા છીએ બધા? કોઈ આપણે જે એફિડેવિટો કરીએ છીએ કેટલી કરીએ છીએ? આપણે શું એકે ગુનો અત્યાર સુધી નથી કર્યો? કાયદો એકે તોડ્યો જ નથી આપણે, કે પોલીસે કાયદો તોડ્યો જ નથી. પોલીસ રાત્રે ધરપકડો કરી જાય છે તો કાયદો તો પોલીસ તોડે છે. એટલે પોલીસને મંત્રી કહી શકે અને એમને આ પરિવારને ન્યાય પામવાની જરૂર હતી. પરંતુ ખેર, આજે આમ આદમી પાર્ટીની ટીમ પણ આવી છે. અમે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મદદ થશે એ કોશિશ કરીશું. પણ અમારી વાત એ છે કે કોઈ પણ લોકો ઉપર અત્યાચાર ના થવું જોઈએ. આજે માતાબેન દીકરીઓની આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય છે. આજે અહીંયા કોઈને આવવા નથી દેવામાં આવતા. આટલી હદે અત્યાચાર ના હોય.